પોકરણગઢની ધરતી જે ઉજ્જળ અને વેરાન હતી એ રામાપીર ભગવાનના પ્રાગટ્ય થવાથી રળિયામણી બની છે. જે લોકો કબર પૂજા કરતા હતા એ પરમાત્માએ બંધ કરાવ્યું અને મૂળ ધર્મ તરફ વાળ્યા. હરજી ભાટીએ ભગવાનનો નવરંગી નેજો લઈ ગામડે ગામ લીલુનો ઘોડો લઈ સનાતન ધર્મનો પ્રચાર કર્યો. મૂળ ધર્મ તરફ વાળ્યા. હિન્દુનો મૂળ ધર્મ આપણો કયો? સનાતન ધર્મ, શિવ શક્તિનો ધર્મ. રામદેવજી ભગવાને સનાતન ધર્મનો મહિમા સમજાવ્યો. આજ અષાઢ સુદ બીજને ગુરુવારના દિવસે રણુદાની માલિપા રામાપીર ભગવાનનો આવો જામા જાગરણ પાઠ છે. જામા જાગરણ પાઠોત્સવ છે. લાખો સાધુ સંતો અને કરોડો ભક્તો ભેગા થયા છે. રણુદાની માલિપા વાયક મોકલ્યા. વાયક મોકલે એટલે તમારે જવું પડે, દુશ્મનના ઘેર જવું પડે. ભગવાનના ભજનનું વાયક મળે. ચાહે તમારે કે મહિલા મંડળના ભજન હોય કે રામાપીરનો પાઠ હોય, આનંદનો ગરબો હોય, ગમે તે કામ હોય, પણ વાયક મળે કે માર રાગ નથી એ ન હાલે, જવું જ પડે. રાગ નથી, માર મેળ નથી, મેળ નથી એ શબ્દ આવે એટલે ભગવાનને તમારા હાથે મેળ કદાપી નહીં રહી એમ માનવા. વાયક મળે એટલે જવું જ પડે. આનું નામ તમે ભક્ત. તો જ તમે ભગવાનના ભક્તિના અધિકારી છો, તો જ તમે સનાતન ધર્મના ભક્તિના અધિકારી છો, બાકી નહીં. અષાઢ સુદ બીજના ગુરુવારના દિવસે રામાપીર ભગવાનનો જામા જાગરણ પાઠોત્સવ છે. જામા જાગરણ આને શું કહેવાય? જામા જાગરણ કહેવાય. બીજું શું કહેવાય? જામલો કહેવાય. ત્રીજું શું કહેવાય? જામૈયો કહેવાય. અને હાલ આપણે ગુજરાતમાં રામાપીરનો પાઠોત્સવ કહીએ, રાજસ્થાનમાં જામૈયો કહેવાય. અને એની એક બે લીટી છે. એ બીજને શનિવાર એ જામલો જમાયો, મારે ઘેર સંતોને તેડાવ્યા હોજી રે. એ બીજને શનિવાર જામલો જગાયો, એ મનભર સંતોને તેડાવ્યા. બીજને શનિવાર જામલો મને ઘેર સંતોને તેડા.
બીજને શનિવાર રામાપીનો જામાઈ હોય ને રામાપીની હાજરી હોય, રામાપીનો જે જગ્યાએ પાઠ હોય ને એ રામાપીની અવશ્ય હાજરી હોય. આજ કથામાં આવશે એટલા માટે જ આજ જ્યોત પ્રગટ કરી છે. પ્રત્યક્ષ દર્શન થાય. આ જ્યોત સામું જોવો તમે, એક ધારે 1 કલાક બેસો, તમે રામાધણીનું દર્શન ના થાય ને તો મને ફટકે જો, પણ તમારી ભાવના હશે તો જેટલી અમે બેસી જાઓ એક ચિત્તે જો. કાંતિ કાકા, કાંતિ કાકા નામ યાદ રહી જાય, મારી યાદ શક્તિ બહુ છે. આજ ખીરનો પ્રસાદ છે, આપણા કાંતિ કાકા ખીર બનાવેલા અને ઉપવાસ માટે ફરાળી ખીર છે. અને આજ તો કોઈ પગ ઊંચા નીચા નહીં કરો ને, મહેરબાની કરી. કાલ પી અમારા રામદેવ યુવક મંડળના ભાઈઓ આવી ગયા, શું લાવ્યા હતા નાસ્તો? દાબેલી. હા, 12 વાગે 12:30 થયા એટલે અમારે તો બધું દબાઈ જાય, ન ખવાય, બીજ આવે ને એટલે. પણ પછી દાબેલી વેચાય પછી હું એકલો બેસીને બધા દાબેલીમાં જ જીવ હતો. બેરવો આવે ને ત્યારે 2 બહેનો કોઈ એમનો રસ્તો ક્રોસ કરે, બેરવાના હાથે આખું મચકુડ આવી ગયો. બેરવાની કાલ કથા છેલ્લે યુદ્ધ બગાડી બહુ જ. કદાપી આવું બને નહીં, પણ કોઈ આવું પાત્ર હોય ને જ્યારે, ખાલી આપણે નાટક એવું નથી, પણ મેં કથામાં કહ્યું એટલા માટે અમે ગુગલનો ધૂપ વારંવાર ફેરવીએ ને કથામાં, એટલા માટે ફેરવીએ કારણ કે અભડસેટ ન લાગે. હા, અમે તમારા ઘેર આવી તમને લાગે કે બાપુ ચા પીવડાવવા જેવી હોય તો જ પીવડાવી, કોઈ સાધુ સંત આવે તો એમને 5 દિવસ 7 દિવસ થયા તો ચા પાણી પણ ન પીવડાવાય. આવી ભૂલ ના હિસાબે કાલ તમે બધા સૂઈ ગયા. 3 વાગે એમને કડી દવાખાને લઈને બતાવીને દવા કરાવીને ઘેર મોકલ્યા. હા, પણ ભગવાનની કૃપાથી કંઈ થયું નહીં. અહીંયા અમારા પેલા હિનાબેન ડૉક્ટર હતા એટલે એને ફિઝિયોથેરાપી કરીને જાણ્યું કંઈ હતું નહીં, પણ છતાં પણ દવાની ઇન્જેક્શન આપી અને ત્યાંથી વસંતીબેન હતા ગોળો ખાવા ઉભા રહ્યા ત્યારે ખબર પડી કે બહુ દુખાય છે અને બરફનો ગોળો ખાય બાપુ બહુ દુખાય. અને કનુભાઈ ડૉક્ટરને ફોન કર્યો પણ સાહેબ તો પહોંચીને હોઈ ગયા છે. એટલે પછી મેં કડી જઈને દવા એમને કરાવડાવી. એટલે વચ્ચે કાલ કોઈક 2 બહેનોનો ત્યાંથી જ એને એવું થઈ ગયું સંકેત. અને મને કથામાં ખબર પડી એ ભૈરવે રામાપીરને કંઈક કહ્યું યુદ્ધ નથી કરવું નહીં. એને 5 ફૂટ ઊંચો કરે અને આટલો બધો ઊંચો કરીને ભોય નાખે તો કંઈ ના થાય. એટલે હવે પછી કોઈ આવું પ્રસંગ આવે ત્યારે બેસવું શાંતિથી, કારણ કે આપણે ભગવાનની લીલા કરી રહ્યા છીએ. કોઈ બી પ્રસંગ હોય ધ્યાન રાખો. રામદેવજી ભગવાનને પ્રગટ થયા ને 20 વર્ષના વાળા વાયા. રામદેવજી ભગવાને મૂળ ધર્મ સમજાવે, સનાતન ધર્મનો મૂળ. આપણો ધર્મ કયો? સનાતન ધર્મ. હાથીના પગલાથી કોઈ મોટામાં મોટું પગલું નથી, એવો આપણો ધર્મ છે, સનાતન ધર્મ. અષાઢ સુદ બીજના ગુરુવારના દિવસે રણુજાની અંદર માનવ મેળો ભરાયો છે. કેમ ભરાયો? જામૈયો છે, જામલો છે, રામાપીરનો પાટોત્સવ છે. કરોડો સાધુ સંતો ને ભક્તો આમ અકડે ઠાઠ બેઠા છે. અને રામાપીર ભગવાને કરોડો સાધુ સંતોના મુખમાંથી, રામાપીરના મુખમાંથી વાણી નીકળી કે હે નિજ્યા ધર્મના લોકો, જો રામાપીર ભગવાન બોલે છે, નિજ્યા ધર્મ એટલે આપણો પોતાનો ધર્મ. આપણો પોતાનો ધર્મ કયો? સનાતન ધર્મ. સનાતન ધર્મનું અપમાન થતું હોય ત્યાં જવું નહીં કદાપી, કીધ્યા નથી. અત્યારે વાડા પડે છે ભક્તિના, તમે જુઓ બહુ જ વાડા પડે છે. નવા નવા ધર્મ ફૂલ્યા ફાલ્યા છે. આપણો મુખ્ય ધર્મ કયો? શિવ શક્તિનો ધર્મ. અને આપણા લોકોને બીજા ધર્મ તરફ વળવા લાગ્યા છે. મૂળ ધર્મ મૂકીને બીજા ધર્મે લોકો વળવા લાગ્યા. રામદેવજી ભગવાને કહ્યું કે નિજ્યા ધર્મના લોકો, કે જ્યાં સુધી મનુષ્ય વિકાર રહિત નહીં બને ત્યાં સુધી નિજ્યા ધર્મનો અધિકારી નહીં બની શકે. વિકાર રહિત એટલે શું? પરસ્ત્રીને પોતાની બહેન, પરસ્ત્રીને પોતાની માતા, પરપુરુષને પોતાનો ભાઈ જ્યાં સુધી નહીં ગણે ત્યાં સુધી આ નિજ્યા ધર્મનો અધિકારી નહીં બને. રામદેવજી ભગવાનના મુખમાંથી
આવી વાણી નીકળી. નીચ એટલે આપણો પોતાનો ધર્મ, આપણો પોતાનો ધર્મ એટલે સનાતન ધર્મ. અને આ સનાતન ધર્મ આકાશમાંથી આવેલો છે. આકાશમાંથી શિવ શક્તિએ ઉતાર્યો છે. પહેલા યુગની અંદર હમણાં શાંતિલાલ બાપુએ આપણે ભજન ગાયું પાટની આરતીમાં, સોનાના પાટ, અને એની પૂજા પહેલા યુગની અંદર શિવ શક્તિની પૂજા થઈ. પછી રામદેવજી ભગવાન તો નવખંડ ધરતીમાં પૂજાયા, પછી રામાપીરના પાઠ થયા. પણ પ્રથમ પાઠ ક્યાંથી આવ્યો? શિવ શક્તિનો પાઠ આવ્યો. શિવ શક્તિની પહેલા પાઠમાં સ્થાપના થતી, પછી રામાપીરની સ્થાપના થઈ કળિયુગમાં થાય. તમે જો અહીં પાઠ પુરુષ જો શિવલિંગ બનાવ્યું છે જ્યોતની આગળ નીચે, પહેલા શિવની સ્થાપના થાય, પછી રામાપીરની થાય. અને પહેલા યુગની અંદર રામાપીર ભગવાન ભોળિયાનાથે આકાશ માર્ગેથી પાઠ ઉતાર્યો, શિવ શક્તિનો પાટોત્સવ સવરા મંડપ ઉતાર્યો. અને એની અંદર પ્રહલાદ રાજાએ ભક્તિ કરી. પ્રહલાદ રાજા અને એમના ધર્મપત્ની કોણ હતા? રત્નાવળી રાણી. થોડી કથા ઓકવર્ડ છે, ધ્યાન આપજો. એમના ધર્મપત્ની રત્નાવળી રાણીએ ભગવાનની પૂજા કરી અને ત્યારે 5 કરોડ ભક્તો નિર્વાણ પદને પામ્યા. બાકીના લોકો ભક્તિનો માર્ગ છોડી દીધો. જ્યારે આકાશમાંથી આ શિવ શક્તિનો પાઠ ઉતર્યો, સવરા મંડપ ઉતર્યો. આ સવરા મંડપની આપણે કથા કરતી, એની કથા ચાલે. આકાશમાંથી ઉતર્યો ત્યારે પાટની માલિકા હાથી લાવ્યા, હાથી દોરીને લાવ્યા અને હાથીને વધ કર્યો. હાથીનો વધ કરવામાં આવ્યો. હાથીનો વધ કરવામાં આવ્યો એટલે 4 વાગે રામાપીરના જ્યોતના પાટના, શિવ શક્તિના પાટના વધામણા થયા. સાહેબો ચડ્યા દલ હોય અસવારી, જ્યોતના વધામણા થયા અને રામાપીરના જ્યોતનું પાણી આ હાથી પર સાટ્યું ને હાથી સજીવન થયો. આ શિવ શક્તિનો પાઠ છે. અને બીજા યુગની અંદર રામાપીર ભગવાનનો બીજો સવરા મંડપ રચાયો. બીજા યુગની અંદર સવરા મંડપમાં શિવ શક્તિ સાક્ષાત આવ્યા અને સાથે કોને પાઠની પૂજા કરી? હરિશ્ચંદ્ર રાજા અને એમના ધર્મપત્ની તારામતી રાણીએ ભગવાનની પૂજા કરી. અને પાટની માલિકા એનો ભોગ દેવા માટે અશ્વને લાવવામાં આવ્યો. અશ્વ એટલે ઘોડો, ઘોડોને લાવવામાં આવ્યો. 4 વાગ્યા સુધી ભગવાનના પાઠ ને ભજન થયા, કીર્તન થયા અને 4 વાગે રામાપીરની જ્યોતના વધામણા થયા. અને રામાપીરના જ્યોતનું આ પાણીની જ્યોત રાત્રે 1 વાગ્યા પછી પાણીથી જ્યોત ચાલે અને એ જ્યોતનું પાણી આ ઘોડા પર અંજલિ સાટી અને ઘોડો સજીવન થયો. ત્રીજા યુગની અંદર સવરા મંડપ રચાયો. રામાપીર ભગવાનનો જામા જાગરણ થયું. રામાપીરનો પાઠ આજનો નથી, શિવ શક્તિનો પાઠ આજનો નથી, આદિ યુગનો છે. આદિ યુગનો છે. ત્રીજા યુગની અંદર રામદેવજી ભગવાનનો સવરા મંડપ રચાયો, જામા જાગરણ થયો, પાઠ થયો અને યુધિષ્ઠિર રાજા રામાપીર ભગવાન અને શિવ શક્તિનો પાઠની સ્થાપના કરી. ત્યારે એમના ધર્મપત્ની દ્રૌપદી રાણીએ સાથે ભગવાનની પૂજા કરી. જો પતિ પત્નીનું જોડું હાથે હોય ને, રામાપીર ભગવાનના પાઠના અધિકારી બનવું, નર ને નારી હાથે પૂજા કરવી પડે. ભગવાન નમણી કરવા જાઓ, વાયક મળે એટલે પતિ પત્ની નર ને નારી હાથે પૂજા કરાય. જોડે સજોડે મારો રામદેવ પોઢ્યા, પવન હિંડોળે હુકમ હોવા. નર નારી ભેળા રે જમતા, એક આસને પોડતા, કરમ ધરમ તે દિન તોનું નહોતા, નજર તણા પણ લાગતા. નર નારી સાથે પૂજા કરે, રામાપીરના ચોપડે તમારી નોંધ થાય. ત્રીજા યુગની અંદર યુધિષ્ઠિર રાજા અને દ્રૌપદી રાણીએ ભગવાનની પૂજા કરી, શિવ શક્તિના પાઠની પૂજા કરી. અને ત્રીજી વખત કોનો ભોગ માટે બોલાવ્યા? કવલી ગાયને લાયા. કવલી ગાયને લાયા અને 4 વાગે જ્યોતના વધામણા થયા અને એનું પાણી, જ્યોતનું પાણી આ કવલી ગાયના ઉપર છાંટવામાં આવ્યું અને કવલી ગાય ઊભી થઈ અને કૈયલ વનમાં ફરવા હાલી નીકળી. આ પાઠનું મહત્વ જુઓ, જે મરી ગયેલાને જીવતો કર્યો. આ જ્યોતનું એટલું મહત્વ છે. એવો પાઠ આપણે અહીંયા કરવાનો છે. એવો પાઠ અહીં થશે. ચોથો યુગ આવ્યો.
આ ચોથો યુગ આપણો યુગ આવ્યો. હવે રામાપીરની પૂજા થઈ. રામાપીરની શરૂઆત અહીંથી થઈ. ચોથા યુગની અંદર રામાપીરના પાઠ બંધાયા. ચોથા યુગની અંદર રામદેવજી ભગવાને શિવ શક્તિની પૂજા કરાવી. અને કોની પૂજા કરી? બલિ રાજા અને વિંધ્યાવળ રાણીએ. ચોથા યુગની અંદર બલિ રાજા અને વિંધ્યાવળ રાણીએ રામાપીર ભગવાનની પાઠ પૂજા આરંભી. કઈ જગ્યાએ પાઠ કર્યો રામાપીરનો? કોઈ ખબર છે? કાલ મેં કથામાં કહેલું, કોઈને યાદ હોય તો. જુનાગઢની માલિકા, આપણા ગુજરાતમાં. અને એ ગુજરાતની અંદર રૂપાદે, માલદે, જેસલ, તોરલ, રાવત, રણસિંહ, ખીમલો, કોટવાર બધા ભક્તો ભેગા થયેલા. જુનાગઢની માલિકા સંત મેળાવડો જામેલો અને જુનાગઢની અંદર જામો જાગરણ થાય. બલિરાજાએ ત્યાં રામાપીર ભગવાનનો પાઠ આરંભ્યો. જુનાગઢની માલિકા પર્વત ઉપર પાઠ કર્યો અને એ વખત બકરી લાવ્યા દોરીને, અને બકરીની બલિ ચડાવવા માટે ભોગ દેવાનો હતો. અને એ વખત રાવત, રણસિંહ પાઠના ગાદી પર બેઠેલ. બકરીને અંજલી સોટી, પણ બકરી સજીવન થઈ નહીં. બકરી ત્યાં મૃત્યુ પામી. જુનાગઢની માલિકા ત્યાં સતયુગ પૂરો થયો અને કળિયુગની શરૂઆત થઈ. જુનાગઢની માલિકાથી કળિયુગની શરૂઆત થઈ. અને તમે જાઓ તો જુનાગઢ જાજો, એ આખો લેખ છે. ત્યાં જુનાગઢની માલિકા રામાપીરનો હાલ પર પાઠ ચાલુ છે. કેટલા વર્ષ થયા? બલિરાજાને અવતાર લીધે કેટલા વર્ષ થયા? વર્ષોના વર્ષો વીતી ગયા. અહીંયા આગળ દિવાલ ચણેલી છે, અંદર રામાપીરનો પાઠ ચાલુ છે હાલમાં પણ. અને તમે કાન ધરી કલાક, અડધી કલાક ઉભા રહેજો, તમને જ્યોતના દર્શન થશે. હાલમાં પણ પ્રમાણ છે રામાપીરનું. હાલમાં જુનાગઢ જાઓ ને તો તમે જાજો, પરબની આ સબરા મંડપની જગ્યા છે, તે રામાપીરનો પાઠ થયો. અને બકરીની સમાધિ પણ તે છે. પણ ચારે બાજુ દિવાલ ચડી દીધી છે. ચારે બાજુ દિવાલ. 12 વાગે સત્યુગ પૂરો થયો. 12:05 કળિયુગની શરૂઆત થઈ અને રામાપીર ભગવાનના પાઠના મંડાણ થયા. અને આ વાત રામચંદ્ર ભગવાન સીતા માતાને પૂછે. રામચંદ્ર ભગવાન સીતા માતાને પૂછે કે હે લક્ષ્મણના બાંધવાને પૂછે કે હે નાથ, કે બીજે ધર્મ ક્યારે આવશે? જો સતયુગ પૂરો થયો, કળિયુગની શરૂઆત થઈ, આ ત્રેતાયુગની વાત અત્યારે આપણે કરીએ છીએ. અને ત્રેતાયુગમાં જે બીજ વાવ્યું એ કળિયુગમાં ઉગ્યું છે. ત્રેતાયુગમાં જે બીજ વાવ્યું કળિયુગમાં ઉગ્યું છે. આ સતયુગની ત્રેતાયુગમાં આવી વાત થઈ કે બીજ ધર્મ એટલે શું, નિત્યા ધર્મ એટલે શું? ત્યારે સીતા માતા લક્ષ્મણના બાંધવાને પૂછે છે, કેવા સીતાજી એ પૂછે રે, એ લક્ષ્મણજી ના બાંધવારે હોજી. લક્ષ્મણજી ના બાંધવા હે સીતાજી એમ પૂછે રે, લક્ષ્મણજી ના બાંધવા રે. જેવી તેવી તો તમારા ઘરની નાર રે. સીતાજી એમ પૂછે રે, લક્ષ્મણ સીતા બાંધવા રે. સીતા માતા લક્ષ્મણના બાંધવાને પૂછે, રામને પૂછે કે
કે ત્યારે રામચંદ્ર ભગવાને શું કહ્યું સીતા માતાને? ચાંદો ને સૂરજ જેથી દોનું નહોતા, નહોતા નહોતા ધરતી ને આકાશ, ત્યાંના આ શિવ શક્તિની પૂજા થાય, ત્યાંની વાત છે. આ ત્રેતાયુગમાં વાત ચાલે છે કે ચોદો ને સૂરજ જેથી દોનું નહોતા, નહોતા નહોતા ધરતી ને આકાશ નહોતા, ત્યારે પણ શિવ શક્તિનો મહિમા હતો. ત્યારે રામચંદ્ર ભગવાને સીતા માતાને પછી એમ કહ્યું કે બીજ રે ધર્મની રે વાતું વીરા ઘણી આગ્યું, તેને જાણે હરિજન મારા વિરલા સંત. બીજ ધર્મની વાત તો કોઈ જેવા તેવાનું કામ નથી, તલવારની ધાર જેવું છે. તલવારની ધાર જેવું. બીજ એટલે શું? બાજરી વાવો તો જ બાજરી ઉગે, ઘઉં વાવો તો જ ઘઉં ઉગે. જેવું વાવો ને એ ઉગે. એમ બીજ એટલે ખાલી તમે બીજના ઉપવાસ કરો બીજ નહીં, 12 બીજ કે કર્મ બીજ, ફલ બીજ, એવી 12 બીજો છે. મારે બીજની કથા તમને કઈ ગાદી પરથી કહેવાય નહીં, પણ એક જ બીજની વાત કરીએ કે જે કર્મ બીજ કહેવાય. સારું કર્મ કરીશું અને એ તમારું કર્મ છેલ્લા શ્વાસ સુધી એ કર્મ તમારી હાથે આવે અને પરમાત્મા તમને લઈ જાય, એ બીજની જ વાત કરી, બીજી વાત નથી કહેવાય એવી. એક બાજરીના દાણામાંથી 1000, એક ટુંડાની અંદર, બાજરીના ટુંડાની અંદર 1000 દાણા થાય. આ બીજની વાત છે. બીજ રે ધર્મની રે વાતું વીરા ઘણી આગ્યું, તેને જાણે હરિજન વિરલા સંત. જેવા તેવાનું કામ નથી. રામાપીરની ભક્તિ એટલે વિકાર રહિત નહીં બનીએ, પર સ્ત્રીને પોતાની બેન નહીં માનીએ, પર પુરુષને પોતાનો ભાઈ નહીં માનીએ, ત્યાં સુધી તમે રામાપીર ભગવાનના બીજના અધિકારી નહીં બનો. બીજના અધિકારી બનવા માટે બીજ ધર્મનું પાલન કરવું પડશે, નિજ્યા ધર્મનું પાલન કરવું પડશે. આપણો પોતાનો ધર્મ વાલો લાગવો જોઈએ. હમણાં તમે જુઓ, આપણે કોઈ ધર્મનું નામ નથી દેતા, પણ આપણા ધર્મનું હમણાં વચ્ચે બહુ અપમાન થયું એક મંદિરની માલિક. અને અમારા દર્શનાવી સાધુ સંતો બહુ લડ્યા, ઇન્દ્ર ભારતી બાપુ બહુ લડ્યા. કેમ? સનાતન ધર્મનું અપમાન થાય ત્યાં જવું નહીં કદાપી, ત્યાં પગ પણ ન મુકાય. પગ આપણી માં ઉમિયા એટલે પાર્વતી, અને આપણો બાપ કયો? ભોળિયો નાથ શિવજી, આખા જગતનો દેવ ભોળિયો છે. અને આપણી માં પાર્વતી, માં ભવાની ઉમિયા આપણી માં છે. આની અપમાન થાય તો ન છો. હું શિવ શક્તિ છે કે માનતો નથી, ભલે જેને જે કેવું હોય. પેલો મારો દાદો ભોળિયો, પછી આપણી માં મહાકાળી કુળદેવી, તમારી જે કોઈ માતા બહુચરમાં ખોડિયારમાં એના અંદર કોઈ લેવા દેવા નથી. પણ શિવ શક્તિના ધર્મમાં જે આવતું સનાતન ધર્મ એને પકડી રાખજો, બીજા ધર્મ તરફ ન જશે. આપણો મૂળ ધર્મ ખતમ થઈ જશે. આપણે તકલીફ શું થાય છે ખબર? તમને કોઈ સંત કોઈ ગુરુ મળી જાય ને એમ કે તમે પાવાગઢ જઈને 12 પૂનમ ભરજો, તમારા કામ થશે. કોઈ સંત મળી જાય અને આપણે 12 પૂનમ ભરવાનું ચાલુ કરી દઈએ, ઉપવાસ ચાલુ કરી દઈએ, બધું કરીએ. પાવાગઢ તમે જાઓ, તકલીફની પૈસા ન હોય તો જાઓ, 6 મહિના 6 પૂનમ ભરીને અને 7મી પૂનમ આવવાનો ટાઈમ થાય, કોઈક પાપા મળી જાય, પાખંડી મળી જાય કે એના જતો ચુડેલમાં જો સારું થશે, પછી ચુડેલમાં જાય. જેને સ્વર્ગમાં જગ્યા નથી મળી, જેને નરકમાં ન મળી, એના લોકો રવિવાર ભર્યા. બોલો, ચંપલ તૂટી ગયા રવિવાર ભરી. એના લોકો રવિવાર, અમે કેટલાય છે બોલો રવિવાર ભરવાના 100%, મને વિશ્વાસ છે. આ નિજ્યા ધર્મ ભૂલ્યા ને એટલે બધી તકલીફો ઊભી થઈ. પાખંડ વાળા સામે તમે સાધુ સંતને ઓળખતા શીખી જાઓ. આ ગાદીનું તપ છે, મારે બોલવાનો અધિકાર છે. આપણે ઉતરીને તમારો દીકરો તમારા ખોળામાં બેસી જાય, રેણુકા બાજુડી બેસી જાય, નીચે ઉતરીને બધા આપણે ભાઈ બહેન ને મા દીકરા સંબંધ. આજ મારો ફરજ આવે છે બોલવાની. કેમ? નિજ્યા ધર્મનું પાલન કરાવું મારી ફરજ છે. એટલા માટે ગામડે ગામ કથા, એટલા માટે 4 કથાઓ બુકિંગ થઈ છે. કેમ? રામાપીર ભગવાનનો નવરંગી નેજો ફરકે છે. અને આજ એક મારે જાહેરમાં કથા ન કરાય, પણ એક કથા તમને કહી દઉં. આજ મારે બોલાય પણ નહીં, ખાલી મેં વસંતીબેનને વાત કરી 2:30 વાગે. આજે એક દાદા મારા ઘેર આવ્યા. આવું જાહેરમાં ન બોલાય પણ કહું. અને એમને ઓળખતો નહોતો. 80-85 વર્ષની ઉંમરના દાદા. દાદા આવો.
કે તમારે તે રમાપીની જ્યોત છે ને હું કા 20 વર્ષથી અખંડ જ્યોત ચાલે કે હું દર્શન કરવા આવ્યો છું. તો દાદા કયા ગામના? તો દાદા કે સાંથલ ગામનો છું. કહું આવું દાદા. તો દર્શન કરાવ્યા, અંદર અહીં બેઠા અને મેં મારે લગભગ 8 વાગી ગયેલા. બીજ હતી એટલે ભલા કાકા મને રોકાવાનું કીધું, પણ મારે બીજ હતી ને એટલે મારા ઘરમાં સવારે હવન થાય એટલે મારે ઘેર જવું પડે. એટલે હવન કરવાના, પૂજા કરવાની, ધૂપ કરવાનો મારો નિયમ બીજના દિવસે. એટલે સવારે રાત્રે 3 વાગે ઘેર પહોંચેલ, સુઈ ગયા. સવારે દાદા આવ્યા અને આવીને કીધું કે બાપુ દર્શન કરવા. મંદિર ખોલીને દર્શન કરાય, બેઠા. એ 85 વર્ષના ઉંમરના દાદાના દાંત નથી, બોલો. અને મેં કીધું દાદા શું ઠંડુ પીશો કે ચા પીશો? કે બાપુ જે આપો પી લો. આવડો મોટો થમ્સઅપનો બાટલો બધો એક જ ઝાટકે પી ગયા, એક જ ઝાટકે. મને એમને પૂછ્યું અને એમના ખિસ્સામાં કેટલા રૂપિયા હતા ખબર? મેં બધા પૈના ખિસ્સામાં પ્લાસ્ટિક કોથળી મેં જોઈ. હા, અને પૈસા જોયા. 500ની એક નોટ હતી, 1 હોવાની હતી, 2 20ની હતી, 10ની. મેં આમાંનું મેં ધ્યાનથી જોયું. મેં કે બાપુ કથાના કેટલા પૈસા થાય? હું કહું આ ડોહાન શું પડી છે કથાની? કથાના ખર્ચને શું પૂછતા હશે? ઘડીક વાર પછી દાદા થમ્સઅપ પીને જતા રહ્યા. આ રામદેવજી ભગવાનની કથા છે. કળિયુગનો દેવ હાજર હાજર પડચા પૂરે, ધાર્યા કામ કરે. અમારા રણુજાની કથાની માલિપા અમે આવા દાખલા જોયા છે. ભલા કાકા હર્ષદ કાકાનો ઈશારો કરો, કાકા જાઓ આગળ. હર્ષદ કાકાને પહોંચે પહેલા કાકો ડોહો ઉપડી જાય. ક્યાં રામદેવજી ભગવાનની જેમ રામકથા ચાલતી હોય, એમ હનુમાનજીની હાજરી હોય, એમ મારા રામાધણીની કથા ચાલતી હોય. તમે રણુજા જાઓ ને, આવું ખાલી ગપ્પા નથી મારતો. ગાદી પરથી બેઠીને કદાપી જૂઠું ન બોલાય, કદાપી ન બોલાય. તમે રણુજા જાઓ, રસ્તામાં ભૂલા પડો ને, આ સાતી ઠોકીને કહું, કોઈક દિવસ ભૂલા પડો ને તો તમને એક ડોહો સફેદ કપડાવાળો રસ્તા મળશે કે આમ થઈ જાઓ, આમ સીધા જતા રણુજા આવી જશે. આવું તમને મળે અને મળે. રમાપીર ભગવાન કળિયુગનો દેવ હાજરા છે. પણ તમારી ભક્તિ બીજરે ધર્મની વાતો વિના ઘણી આગ્યું ત્યારે જાણે હરિજન વિલાસન. જેવા તેવાનું કામ નથી, બીજની વાતો જેવા તેવાનું કામ જ નથી. વિકાર રહિત નહીં બનીએ, પર સ્ત્રીને પોતાની માતા બહેન નહીં માનીએ, પર પુરુષને પોતાનો ભાઈ નહીં માનીએ, ત્યાં સુધી નિજ્ઞા ધર્મના અધિકારી નહીં બની શકો. નિજ એટલે આપણો પોતાનો ધર્મ વાલો લાગવો છે. ચાંદોની સૂરજ જેથી નહોતા ધરતીની આકાશ. એ વખતના શિવ શક્તિના પાટોત્સવ ચાલે. એ વખતના આજનો પાઠ નથી. આ ભગવાન ઘોડીઓ નાથ લાવેલા આકાશમાંથી ઉતરેલો પાઠ છે. આકાશ માર્ગેથી જેવા તેવાથી જીરેવિયા ન ચાલે. પછી રામચંદ્ર ભગવાને સીતા માતાને શું કહ્યું? પાત્ર છે નાનું, વસ્તુ ઘણી મોટડી. પાત્ર છે નાનું, વસ્તુ ઘણી મોટડી. એનો અર્થ શું થાય? કે તમારે 1 લીટર દૂધ લાવવું હોય તો તપેલું તમારે કેટલું જોઈએ? 1 લીટર દૂધથી વધારે સમાય એવડું તપેલું જોઈએ. એનો અર્થ શું થાય? કે જ્યાં સુધી તમે નિજ્ઞા ધર્મના અધિકારી નહીં બનો, પાત્રતા નહીં કેળવો, ત્યાં સુધી તમે આ રામદેવજી ભગવાન, આ સનાતન ધર્મ, નિજ્ઞા ધર્મની ભક્તિનું પાલન નહીં કરી શકો. પાત્ર છે નાનું, વસ્તુ ઘણી મોટડી. આ બીજનો મહિમા એ બહુ મોટી વસ્તુ છે. શિવ શક્તિનો મહિમા બહુ મોટું છે, આજનું નથી. પછી રામચંદ્ર ભગવાને સીતા માતાને શું કહ્યું? કે તમે હોજો રે જ્યારે રૂક્ષ્મણી. જો અહીંયા ત્રેતાયુગમાં વાત કરે છે. તમે રે હોશોરો જ્યારે રૂક્ષ્મણી અને લક્ષ્મણ લેશે બળી ભદ્ર અવતાર અને હું બની દ્વારિકાનો રાજા. જો આ ત્રેતાયુગમાં આ બીજની વાત છે. આ બીજની વાત કરી કે તમે રે હોશો જાણે રાણી રૂક્ષ્મણી, લક્ષ્મણ લેશે બળી ભદ્ર અવતાર અને અમે રે હોશું રે દ્વારિકાના રાજ્યા. તેદી કરશું બધા ધર્મની વાત. એટલે રામચંદ્ર ભગવાને બીજો અવતાર લીધો દ્વાપર યુગની અંદર અને છેલ્લો અવતાર ક્યાં લીધો? દ્વારિકાધીશની અંદર. દ્વારિકાના રાજા બન્યા. મારો રામ, મારો કૃષ્ણ દ્વારિકાનો ધીશ બન્યો. અને દ્વારિકાનો ધીશ રાજા બન્યા પછી અજમલજી મહારાજનું પ્રાગટ્ય થયું. અને અજમલજી મહારાજનું પ્રાગટ્ય થયું અને વાજ્યા મેળા કહ્યા અને એની ભક્તિ કરવા માટે જવું પડ્યું ક્યાં? દ્વારકા. અને પછી રામચંદ્ર ભગવાને સીતા માતાને કહ્યું કે એવા પૂર્વથી પશ્ચિમમાં
રામો પીર પ્રગટ થશે રે હોજી. ઝીના બાંધવા કરો ને મને બધા ધર્મની વાત રે હાજી. નાર રે મારી પાટે પધારો રે આલમ. તારા વચનો ને ગોતની રે ગાલીલા તારી વાત જોવો રે હે આલમ રાજા રાજા. તારે મોલે પધારો રે આલમ રાજા રાજા હે રાજા. જો આજે આ કોથળી લઈ લો, આ કોથળી લઈ લો ને કોથળી. હવે તો અવાજ બંધ કરજો કારણ કે કથાઓ અકોડ છે ને એટલે રામચંદ્ર ભગવાને સીતા માતાને કે પૂર્વથી પશ્ચિમમાં રામાપીર પ્રગટ થશે. જો આ વાત ક્યારે બની? ત્રેતા યુગમાં. ત્યારે રામાપીરનો જન્મ નહોતો, રામાપીર ભગવાનનો જન્મ નહોતો. પૂર્વથી પશ્ચિમમાં રામાપીર પ્રગટ થશે અને આ વાત કહે છે કોને? સીતા માતાને. તમારે રૂક્ષ્મણી અવતાર ધારણ કરવું પડશે અને અજમલજી મહારાજ ભક્તિ કરવા આવશે. હા, ત્યારે આપણો બીજ ધર્મની વાત ત્યારે કરશું, નિજ્યા ધર્મની વાત ત્યારે કરશું. અને એ વાત રામાપીર ભગવાને આ ભજન ગાયું. પછી છેલ્લે પૂર્વથી પશ્ચિમમાં રામોપીર પ્રગટ થશે અને અજમલ ઘેર લેશે અવતાર. આમ પહેલા યુગની અંદર પહેલાદ રાજા અને રત્નાવળી રાણીએ પરમાત્માની ભક્તિ કરી 5 કરોડ પદની પ્રાપ્તિ કરી. બીજા યુગની અંદર હરિચંદ્ર રાજા અને તારામતી રાણીએ ભગવાનની પાઠ પૂજા કરી અને 7 કરોડ પદની પ્રાપ્તિ કરી. ત્રીજા યુગની અંદર યુધિષ્ઠિર રાજા અને દ્રૌપદી રાણીએ પરમાત્માની ભક્તિ કરી અને 9 કરોડ પદની પ્રાપ્તિ મળી. અને ચોથા યુગની અંદર બળી રાજા અને વિદ્યાવર રાણીએ પરમાત્માની ભક્તિ કરી અને 12 કરોડ પદની પ્રાપ્તિ મળી. આ બધાનો સરવાળો માનો, આ બધાનો સરવાળો 5, 7, 9, 12 કેટલા થયા? 5 પહેલા યુગમાં 5, બીજા યુગમાં 7, ત્રીજા યુગમાં 9 અને ચોથા યુગ કળિયુગની અંદર જુનાગઢની અંદર 12. આ બધાનો સરવાળો મારો કેટલો થાય? 33. 5, 7, 9, 12. આનો સરવાળો 33 થાય. અને એ વખત 33 કરોડ દેવી દેવતાનો મેળો ભરાણો જુનાગઢની માલિકા. હા, વિચાર કરો પાઠમાં તાકાત કેટલી છે. હમણાં સાપ આવ્યો તો તું ત્યાં શું આવ્યું? એ તો ખિસ્સામાં મૂકી દે. આજ ગીતાબેન કાળાવાર કરીને આવ્યા. જો કોઈ ગમે તે હોય, આ લોચો છે કઈ ડોક્ટર અમારે બેન કાળું કોઈ કરીને રતન કટોરો ફૂટી જ જવાનો એક દાડો તમારો મારો. એટલે રામદેવજી ભગવાને કહે કે નિજ્યા ધર્મનું પાલન કરો.
નિત્યા ધર્મ એટલે નિત્યા ધર્મ એટલે નર ને નારી, નર ને નારી એક હાથે પરમાત્માની ભક્તિ કરી અને આત્મભાવથી પરમાત્માની ભક્તિનો આરાધ કરશે ને એ નિત્યા ધર્મના અધિકારી બનશે આત્મભાવથી. અહીં બેઠા બેઠેલા બધા ભાઈઓ બહેનો, મારી માતાઓ, મારા બેન, મારા ભાઈઓ, મારા વડીલો બધા વિકાર રહી છે. અને શું કહેવાય? ટોળા ના કહેવાય. અને શું કહેવાય? આ બધા બેઠાને શું કહેવાય? ગત ગંગા કહેવાય. ગત ગંગા કહેવાય. ગત ગંગામાં બિરાજેલા નર નારીઓ. અને ધર્મને ટકાવી રાખવા માટે શક્તિ મહત્વની છે. જો આ ભારતની ભૂમિ પર જો શક્તિ ન હોત, મારી બહેનો ન હોત, આ ધર્મ ન ચાલે. ધર્મ ન ચાલે. શિવ શક્તિનો મહિમા જો ટકાવી રાખે હોય તો ભારતની નારીઓ છે. આ પ્રથમ વખત કથામાં એવું બની છે ચાલોડિયાની માલિપા કે પુરુષોની સંખ્યા પણ આવી છે. એટલે મારા વંદન છે, પુરુષો આવ્યા છે. ને લગભગ કથા જ્યાં જ્યાં ચાલતી હોય ને માવડીએ જ હોય, માવડીએ જ હોય. અને અમારા માવડીયાના ગત ગંગા વચ્ચે બેસવાનું હોય. હમણાં ઘાટોડિયામાં કથા કરી મને રામાપીર ભગવાને વચન આપ્યું છે. હા, તો સ્ત્રીઓની વારે એ છેલ્લા દિવસની કથામાં આવશે, પડદે પર્યાનની કથા આવશે. આમ રામદેવ ભગવાને આવી નિત્યા ધર્મની વાત કહી. પૂર્વ સત્યવત નામનો એક પ્રજાપતિ હતો. જો આ બીજની વાતો થોડીક વાત કરી. આ સત્યવ્રત પ્રજાપતિને માટલા પકાવવાનો ધંધો, માટલા પકાવી અને એનું ગુજરાન ચલાવે. એને અનુકૂળ જગ્યા જોઈ એક વખત નિભાળો પકડ્યો અને નિભાળાની માલિપા બધા માટલા ગોઠવાઈ ગયા અને અંદર એક બિલાડીના બચ્ચા મૂક્યા. બિલાડીએ બચ્ચા મૂક્યા. આ સત્યવ્રત પ્રજાપતિને ખબર નથી કે બિલાડીએ બચ્ચા મૂક્યા છે. પણ બધું લાકડા, બાવળના કાંટા બધું ગોઠવી અને નિભાળો પકવવાની તૈયારી હતો. અને સત્યવ્રત પ્રજાપતિ પરમાત્માનો પરમ ભક્ત, રામદેવજી ભગવાનનો પરમ ઉપાસક, રામનો પરમ ભક્ત, શિવ શક્તિનો મહિમા જાણવા વાળો એવો સત્યવ્રત પ્રજાપતિ નિભાળા પકવાની સળગાવવાની તૈયારી કરી. નિભાળાને દિશાવડી લગાવી. નિભાળો ભળ 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 હળગવા લાગ્યો. નિભાળો હળગ્યો અને આજે બચ્ચા મૂકેલા એની માં ક્યાંક બહાર ફરવા ગયેલી અને ખાવા પોતાના પેટ માટે ખાવા ગયેલી અને ફરતી બહાર ખાઈને ભોજન કરીને આવી તો નિભાળો હળગે છે. અને આ નિભાળાના ફરતા આટા ફેરા મારવા લાગી. અરે રે, મારા બચ્ચા હળગી જશે, મારા બચ્ચા મરી જશે, મારા બચ્ચાનું શું થશે? વલોપાત કરે છે, ચોધાર આંસુએ રડે છે બિલાડી. અને આ વાત સત્યવ્રત પ્રજાપતિને ખબર પડી ગઈ. નક્કી બિલાડીએ બચ્ચા મૂક્યા છે, નહીં તો આવા વલોપાત ન કરે, આટો રખવા ન કરે નહીં. એટલે આ સત્યવ્રત પ્રજાપતિએ ભગવાન રામદેવજી ભગવાનને પ્રાર્થના કરી, હે નાથ, હે મારા રામ, આ બિલાડીના બચ્ચા ને તું જીવતા રાખજે, નહીં તો મેં અજાણતા પણ પાપ થયું છે. અજાણતા પણ પાપ થાય ને પાપ કેવું, હું પાપનો ભાગીદારી બનીશ. આ બચ્ચા નિભાળાની માયથી જીવતા નીકળે એવી પ્રાર્થના કરું છું. અને આવી પ્રાર્થના કરતો હતો ત્યાં પ્રહલાદજી એથી નીકળ્યા. આપણે કથા કરી ને હિરણ્યકશિપની, આ હિરણ્યકશિપનો દીકરો પ્રહલાદજી ફરવા નીકળેલા. ત્યારે ભક્તિનો રંગ લાગેલો નહીં. ભક્તિનો રંગ ત્યારથી લાગ્યો. ક્યારથી લાગ્યો? આ બિલાડીને બચ્ચા મૂક્યા ત્યારથી ભક્તિનો રંગ. એટલે પ્રહલાદજી સત્યવ્રત પ્રજાપતિ રામ 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 કરતા હતા. ત્યારે પ્રહલાદજી એમ કહ્યું, તમે રામનું નામ કેમ લે છો? તમે રામનું નામ કેમ લો? તમે હિરણ્યકશિપુની ભક્તિ કરો, હા, મારા પિતાજીની ભક્તિ કરવાની. કે ના, મારો રામ નિભાળાની માલિપા બિલાડી બચ્ચા મૂક્યા છે, આ બચ્ચા હળગી ના જાય, એનું મૃત્યુ ન થાય, એટલા માટે રામની પ્રાર્થના કરશું, મારા રામની પ્રાર્થના કર. પ્રહલાદજી કહ્યું, અંદર બિલાડી બચ્ચા મૂકે છે? કે હા.
તો તું કાલ સવારે નિભાળો ખોલે ત્યારે બિલાડીના બચ્ચા મરેલા જાણે તો તને જેલમાં પૂરી દઈશ. પહેલાજી આ હુકમ કર્યો. જો જીવતા નીકળે તો હું મારા પિતાજીની ભક્તિ છોડી રામની ભક્તિ કરીશ. અને સત્યવત પ્રજાપતિ સવારે નિભાળો ખોલ્યો. સવારે નિભાળો ખોલ્યો તો બધા માટલા પાકી ગયા. જે માટલાની માલિપા બિલાડીના બચ્ચા હતા એ માટલું કાચું રહી ગયું. અને હવારે માટલા બધા વીણીને જુદા કર્યા તો એક બિલાડીના જે કાચું રહેલું માટલું જેમાં જન્મ આપેલો એ 4 બચ્ચા બિલાડીના મ્યાઉ મ્યાઉ કરતા કુદાકુદ કરતા વારા. આ છે ભગવાનની ભક્તિ. તો મંજારી ના વાલે, મંજારી એટલે બિલાડી, મંજારી ને વાલે બચ્ચા ઉગાર્યા બળતી અગ્નિ માહી રે. ઓ ભારી અજમલા રામા તારો ભરોસો ભારી રે. ઓ તારો ભરોસો ભારી જ મને જાય, તારો ભરોસો ભારી રે. ઓ રામદેવજી ભગવાને નિજ્યા ધર્મની વાત કરી. રામદેવજી ભગવાન સવરા મંડપમાં પધારેલ ગદગંગા પ્રત્યે બોલ્યા કે ગદગંગામાં પધારેલા નરનારીઓ, આજ તમે રણુજાનું આગળું પાવન કર્યું છે. આવી રીતે તમે સદૈવ મારી પૂજા કરજો. અને જે જગ્યાએ મારી બીજની પૂજા છે, જો રામાપીર ભગવાન વચન આપે છે. રામાપીરના ભગવાનના મુખમાંથી વાણી નીકળી છે. આજ આપણે બીજ મિત્ર યજ્ઞ કર્યો, જે યજ્ઞમાં બેઠા એના ઘરે યજ્ઞ થઈ ગયું માનવાનું. કેમ? બીજના દિવસે પૂજા કરે, ભગવાન ધાર્યા કામ કરે. તમારી મનની ઈચ્છા રામાપીર ભગવાન પરિપૂર્ણ કરે. બીજનો મહિમા જેવો છે. બીજના દિવસે લોકાચાર ન જવાય. જો આ બધી નિજ્યા ધર્મ, બીજના દિવસે કોઈના ઘરનું પાણી પણ ન પીવાય. બીજના દિવસે વ્યભિચાર ન થાય. બીજના દિવસે કોઈના ઘરનું પાણી નહીં, કોઈના ઘરના આસનમાં પણ બેસાય નહીં. બીજના વાતો છે ને બહુ અનેરી છે. બીજનું પાલન કરવું એ જીવત એવાનું કામ નથી. નિજ્યા ધર્મની વાત આપણો પોતાનો ધર્મ સનાતન ધર્મ છે. રામદેવજી ભગવાને કહ્યું કે આજ રણુજાનું આગળું પાવન કર્યું છે. અને પરમાત્મા બોલ્યા, જે સ્થળે મારી પાઠ પૂજા થશે તે હું અવશ્ય હાજર રહીશ. જો રામાપીર ભગવાનના મુખમાંથી વાણી નીકળી છે. જે જગ્યાએ મારી પાઠ પૂજા હશે, મારા બીજના મંડાણ હશે, મારા બીજના દિવસે જામો જાગરણ હશે, ત્યાં મારી અવશ્ય હાજરી હશે. ભગવાને આવું વચન આપ્યું છે. અષાઢ સુદ બીજના ગુરુવારના દિવસે રામાપીર ભગવાનના મુખમાંથી આવી વાણી નીકળી. એટલે બધા ભક્તો હતા, વિચાર કરવા લાગ્યા કે રામાપીર ભગવાને એમ કહ્યું કે બીજના દિવસે મારી હાજરી હશે. રામાપીર ભગવાને આવું કહ્યું. એટલે શ્રાવણ સુદ બીજના દિવસે રામાપીર ભગવાનનો બધા પાઠ ગોઠવ્યો, જામા જાગરણ કર્યો. રામાપીર ભગવાનની જ્યોત જલાવી અને રામાપીર ભગવાનને નિમંત્રણ આપ્યા. રામાપીર ભગવાન વાયક મળે એટલે જવું પડે, કોઈ પણ સંજોગોમાં જવું પડે. રામાપીર ભગવાને 12 ઠેકાણે વાયક ઝીલ્યા કે આજ મારે ઘેર પાઠ છે, આજ મારે ઘેર પાઠ છે. વાયક ઝીલે એટલે જવું પડે. એક પાઠ દાખલા તરીકે આપણા ભલાભાઈના ત્યાં રામાપીરનો પાઠ છે. બીજો પાઠ વીટી પાર્કમાં ડૉક્ટર કનુભાઈ ત્યાં છે. ત્રીજો પાઠ આપણે પુષ્પાબાન ઘેર રાખ્યો છે. આ 12 જગ્યાએ રામાપીર ભગવાનના પાઠનો વાયક મળ્યા અને રામાપીર ભગવાને વાયક ઝીલ્યા. શ્રાવણ સુદ બીજના દિવસે પરમાત્માએ હાજરી પુરાઈ. આખી રાત પરમાત્મા રહ્યા, બધાના ભક્તો નાખ્યા. સવાર પડી બધા ભેગા થયા કે આજ તો રામદેવજી ભગવાન મારે ઘેર હતા, આજ તો મારે ઘેર હતા. કે ના અમારા ઘેર હતા, ના અમારે ઘેર હતા. આવી ચર્ચા સવારે રણુજાની માલિપા બધા ભેગા થયા
આવી ચર્ચાઓ થાય. 12 ઠેકાણે પરમાત્માએ હાજરી આપી, વાયક જિલ્લા બધાના, અને એક રૂપ અનેક જગ્યાએ પરમાત્માએ હાજરી આપી. એટલે રામદેવજી ભગવાન 12 બીજના ધણી કહેવાય. 12 બીજના ધણીની 12 બીજના ધણીનું બિરુદ મળ્યું. એટલા માટે ભજનમાં કહ્યું, હરજી પાઠીએ ગાયું પછી કે 12 બીજના ધણીને સમારો 12 બીજના રે ધણીને સમારો નકળંગને જાધારી ભજનના નકળંગને જાધારી ભજનના વાલે બડાકા ભારી રે બડાકા ભારી ભજનના વાગે બડાકા ભારી રે ઓ જી 12 બીજના ધણીને સમરો 12 બીજના રે ધણીને સમરો નકળંગને ભજનના નકળંગને દાધારી ભજનના વાગે બડાકા મારી રે ઓ જી દૈત્ય મારો સંધ્યા કાળે રે ભજનના હરિયર વધારી ભજનના વાગે બડાકા ભારી રે ઓ રામદેવજી ભગવાન 12 બીજના ધણી કહેવાય. થોડી કથા કરી. આપણે આવતીકાલે એક સરસ મજાની કથા આવી છે. અહીંયા એક દેવી જીવત સમાધિ લે છે. એક જગત જનની, જેને જોગમાયાનું સ્વરૂપ કહેવાય, એ દેવીની આપણે સરસ કથા પણ કરવી છે. અને જે નિષ્ઠુર માણસ હતો, પાપી હતો, દુરાચારી, એને સંત બનાવી, એની કથા તમે કદાચ મેં પણ નથી કરી. રામાપીની પવિત્ર કથા છે. રણુજામાં, હા, થલતેજમાં કદાચ કરી, કાટોડિયામાં નથી કરી. એ બહુ સરસ કથા છે. આપણે એની કથા વેશભૂષા સાથે સરસ કથા કરવી છે. પણ થોડીક કથા કરી, આવતીકાલની થોડીક તૈયારી કરી છે એની. કારણ કે છેલ્લે હરિજન જ્ઞાતિની અંદર મેઘ ધર્વો નામનો એક કબર પૂજા કરે. કબર પૂજામાં મારે દોરા, ધાગા, માદડિયા, તાવીજ બાંધી અને આપણા હિન્દુત્વનો મૂળ ધર્મ છોડાવી કબર પૂજા તરફ આવે. અને હરિજન જ્ઞાતિને અચળાજી નામના ભગત થઈ ગયા. આ અચળાજી રામાપીર ભગવાનના પરમ ઉપાસક રામાપીરની ભક્તિ કરે. અને અચળાજી મહારાજ રામાપીર ભગવાનનો પાઠ જામા જાગરણ કરે છે. આખા હરિજન જ્ઞાતિ, મેઘવાળ જ્ઞાતિને બધાને નિમંત્રણ આપ્યું કે આજ અમારે ઘેર રામાપીર ભગવાનનો જામા જાગરણ છે, તો પધારજો. અને મેઘ ધરવાએ રામાપીરના પાઠનું અપમાન કર્યું. મેઘ ધરવાએ રામાપીર ભગવાનના પાઠનું અપમાન કર્યું કે પીર તો કબરમાં પોઢેલા હોય, રામાપીર તો અજમલના કુંવર છે, એ કે પીર છે? આવી પાઠ પૂજન આવું તું તો ન કરાય. પાઠનું અપમાન કર્યું. અને શ્રાવણ સુદ એકમની રાત્રે મેઘ ધરવાનો એકનો એક દીકરો મૃત્યુ પામ્યો. શ્રાવણ સુદ એકમ. હવે સમાજનો આગેવાનનો દીકરો મૃત્યુ પામે, પાઠમાં કોઈ ના આવે. અહીંયા ભોજન સમારંભ છે, રામાપીરના જ્યોતના વધામણા કરવા બધાને વાયક મોકલે છે. કરવું શું? અચળાથી બહુ દુઃખી થયા, વાયક મોકલી દીધા છે. અચળાજી મહારાજ સ્મશાનમાં ગયા અને એમની ચિંતા એક જ હતી કે આજ મારે કે રામાપીરનો પાઠ છે, રામાપીર ભગવાનના પાઠનું વાયક મળે ને, આ કથા ચાલે. મારા માતૃશ્રી સિરિયસ છે, મારા મત
મમ્મી. હું રોજ ભગવાનને પ્રાર્થના કરીને બાપા આજ મારી લાજ રાખજે. કાલ ઘેર જઈને પ્રાર્થના કરે મારી કથા પૂરા. કેમ અહીં ગાદી પર બેઠા પછી કંઈક અજુગતા સમાચાર મળી જાય ને તો હું મારી બાને સમાધિમાં ન જઈ શકું. આ ગાદી પર છોડીને અગ્નિદાહ ન દઈ શકું કે સમાધિ ન દઈ શકું. અહીંયા સ્મશાનમાં પણ મારાથી ન જવાય. આ ગાદીનું આ મહત્વ છે. આમાં આ બીજની વાત છે. આ નિજ્યા ધર્મ, આ તલવાના ધાર જેવી વાત છે. એટલે પ્રાર્થના કરો. એટલે મને ચિંતા નહીં, પણ એમ કરતા કાં 5 દાડા પૂરા થઈ ગયા. બાપાને કીધું હવે 4 દાડા કાઢ નાખજે. હે અને ભગવાનની કૃપાથી રાત્રે ઘેર પહોંચું એટલે આ સમાચાર મળે કે સારું છે. ભાઈ એટલે આ એક ભગવાનની કૃપા. કારણ કે ના જઈએ તો મારી ધર્મની વાત તો મારા સિવાય કોણ છે? હા, દુઃખીના વાતની દુઃખી સમજી શકે, સુખી જો સમજે તો પૂરું દુઃખ વિશ્વમાં ન ટકે. એટલે લોકો ટીકા કરે કે 3 ભાઈઓ આવે ને ચોથા ભાઈ ભગતડો થઈ ગયો. હા, આ સમાજ છે. કુવાને ગણું દેવાય, હા, ગોરાને ગણું દેવાય, કુવાને ગણું દેવાય ને. એટલે બીક એ લાગતી. એટલે બાકી ધર્મ હોય ને, આ ગાદી પર બેઠા પછી સ્નાન કરીને ભલાબીન ત્યાં સ્નાન કરીને આવે ને, હવે ઘેર જઈને આ કપડાં બદલ્યા પછી બીજી ક્રિયાઓ થાય, બાકી ક્રિયાઓ ન થાય. ગાદી પર બેસવું જેવા તેવાનું કામ નથી. તલવારની ધાર જેવું કામ. નિજ્યા ધર્મનું પાલન કરવું પડે. હા, નખ ન કપાય, બહુ ધ્યાન રાખવું પડે. ધર્મનું પાલન કરવું પડે. એટલે અચલાજી રામાપીર ભગવાનના પાઠની ચિંતા કરે. મેઘ ધર્મનો એકનો એક દીકરો મૃત્યુ પામે છે તો આજ હવે મારા ઘેર પાઠમાં કોઈ નહીં આવે. હા, સમાજનો આગેવાન હતો એટલે કોઈ ન જાય. જાય તો પેલો આગેવાન હતો ટીકા કરે. સ્મશાનમાં અચલાજી મહારાજ ગયા, દૂર ઉભા રહ્યા. પાઠ તો કરવો જ પડે. દૂર ઉભા રહ્યા સ્મશાનની બહાર. રામાપીર ભગવાનને યાદ કરે, હે નાથ, હે નોધારાના આધાર, હે ગરીબોના બેલી, આજ મારે ઘેર રામાપીરનો પાઠ છે, આ જામા જાગરણ છે અને અમારા સમાજનો આગેવાન મેઘ ધર્મનો દીકરો મૃત્યુ પામે છે તો તું બાપા કૃપા કરજે. રામદેવજી ભગવાનના કાને અવાજ ગયો. 12 બીજનો ધડી છે, વાયક મળ્યા છે. એ પાઠનું વાયક થાય, પાઠ પૂરે વાયક તે રણુજા પહોંચી જાય. એવું વાયક કહેવાય. એટલે રામદેવજી ભગવાને અવાજ સાંભળ્યો કે મારો હસડો મને યાદ કરી રહ્યો છે, મારે જવું પડશે. રામદેવજી ભગવાન સાધુનું રૂપ ધારણ કરીને સ્મશાનમાં વધાર્યા. સ્મશાનમાં આવે છે અને હસડાજીએ દૂરથી જોયું. હસડાજી મહારાજ ઓળખી ગયા કે મારો રામદેવ આવી રહ્યો છે, મારો નોધારોનો આધાર આવી રહ્યો છે. એટલા માટે રામાપીર ભગવાને કહ્યું કે પીર મારા નોધારાના આધાર, સાચો રે ધણી પીર મારો રામદેવ. દૂરથી જોયું, ઓળખી ગયા, આત્માની ઓળખાણ થઈ. આવો મારા નાથ, સાધુના રૂપમાં પરમાત્મા આવ્યા, હસડાજીને મળ્યા. હે હસડાજી, શું છે કે અમારા સમાજના મેઘ ધર્મનો એકનો એક દીકરો મૃત્યુ પામે છે. અમારા સમાજના મેઘ ધર્મનો એકનો એક દીકરો મૃત્યુ પામે છે. મારે ઘેર પાઠ પૂછાશે. રામદેવજી ભગવાને લીલા કરે છે. હે હસડાજી, આ ક્યાં મૃત્યુ પામે છે? આ તો સૂઈ ગયો છે, આ સૂઈ ગયો છે. રામદેવજી ભગવાન ચિતા પર ચડેલો દીકરો, મેઘ ધર્મનો એકનો એક દીકરો ચિતા પર ચડ્યો છે, અગ્નિદાહ દેવાની તૈયારીમાં છે. રામદેવજી ભગવાને જમણો અંગૂઠો પકડીને ખેંચ્યો, ઓઠ ભાઈ ઓઠ, ઓઠ. આમ અવાજ કર્યો તો મેઘ ધર્મનો એકનો એક દીકરો આળસ મળીને ચિતામાંથી ઉભો થયો. ઉભો થયો અને મેઘ ધર્મો સાધુના રૂપમાં આવેલા પરમાત્માના ચરણો પર, હે નાથ, આપ કોણ છો? આપના દર્શન દો. ત્યારે રામદેવજી ભગવાન સ્મશાનની માલિકા લીલુડે ઘોડે સવાર થઈ, ભમરીયો ભાલો હાથમાં લઈ, કેસરિયા જામા પહેરી મેઘ ધરવા અને હસડાજીને દર્શન દીધા. અને મેઘ ધરવો રામાપીર ભગવાનનો પરમ ભક્ત. અને એ પછી મેઘ ધરવાએ ભજન ગાયા, હજારો ભજન ગાયા. હાલમાં કોઈ ભજન ગાતા નથી. અત્યારે ભજન તમારે ત્યાં સંતવાણી કે રામાપીરનો પાઠ હોય, કોઈ કલાકાર લાવો ને એટલે ભજન ગવાય. ગણપતિ બાપાને ટુકારાથી દે એવા ભજન ગવાતા હોય.
સાંભળજો તમે કદાચ માઇકમાં ગણપતિ આવ્યો રીતિ સીધી લાયો નિર્ભે નામ સુનાયો હા ગણપતિ બાપા પાઠમાં આવે હા કાંતિ કાકા આપણે ખીર લઈને આવ્યા હા અને કાંતિ કોક કેવું થાય કાંતિ કાકા ચંપલ ના મારો બેડા બીના પાર્ક મેં ચંદુ કઈ બોલે ચંદુ કાકા ફેટી પાણી ના પીવડાય એટલે જો માણસને વાણી વિવેકથી બોલાવવામાં આવે તો ગણપતિ દાદા ગણપતિ આવ્યો રીતિ સીધી લાવ્યો કહેવાય એટલે અત્યારે ભજનમાં ભગવાન પણ નથી આવતા કેમ વાણીમાં વિવેક નથી પહેલાના ભજન વાસ્તવમાં ભજન આવું હતું અને એવું ગવાય બીજી રીતે ગણપતિ આયા રીતિ સિદ્ધિ લાયા નિર્ભય નામ સુનાયા કોઈ મળો આપણા દેશી ઉપદેશી ગુરુ ગમની વાતો કેસે મારા હરિજન હીરલા લેશે કોઈ મળો આપણા દેશી વાસ્તવમાં ભજનનો ઢાળ આ છે અને આપણા જે સંતવાણીના કલાકાર થઈ ને બોર્ડ લાગે ને મોટા એ લોકો એમ કે ગણપતિ આવ્યો રીતિ સીધી લાવ્યો પાઠમાં ગણપતિ આવત ને ગમે તે એને ઉજાગરો કહેવાય હા આપણે બધા ભેગા થયા શેના માટે જાગરણ કરવા કથામાં તમે બેઠેલા છો ને તમને સવારે થાક નહીં લાગે મારી ગેરંટી અત્યારે તમે પલઠી વાળી બેઠા તમારા ઢીચર નહીં દુખતા હોય બોલો ભલે ખેંચીને આમ કરો અત્યારે નહીં દુખે કેમ જાગરણ કરવા ભેગા થયા છે હા અને જામાં જાગરણ કહેવાય હા આમાં કંઈ જ ન થાય કારણ કે હું 8-8 કલાક 16 કલાક હું બેઠેલો છું હા 16 કલાક એક ધારું ખેતરમાં તપ કરેલું છે હા કશું નથી થતું એક વખત 16 કલાકે ઉભો થઈને ઘેર ગયો અને ખિસ્સામાં હાફ લઈને ગયો તો બોલો ઘરવાળાએ કીધું કે આ બાપા આ બંધ કરો આવડો મસ્ત હાફ હતો આમ સોનાના ગળામાં ચેન હોય ને એવું આખી રાત મારા ચબ્બા મર્યો સવારે કપડામાં ધોવા કાઢ્યો ત્યારે હાફ નીકળે આ છે ભક્તિ ભક્તિને તમને કઈ ખબર ન પડે એના મય બનવું પડે પરમાત્માના મય હા એટલે મીરાબેન હા તમે જુઓ વ્રજની ગલીઓમાં અરે કોઈ માખણ લ્યો કોઈ માખણ લ્યો માખણ વેચવા નીકળે હે માથે બટુલી હોય હા અરે કોઈ માખણ લ્યો કોઈ માખણ લ્યો એના બદલે હું બોલતી અરે કોઈ માધવ લ્યો કોઈ માધવ લ્યો કોઈ માધવ લ્યો તો એનો ગડુલિયો નીચે ઉતારી દો કૃષ્ણ ભગવાનના દર્શન થતા કૃષ્ણમય બનતા હા પરમાત્મામય બને ને પરમાત્મા મળે આપણે હવે એક સરસ કથા કરવી છે પણ